આજે જેઠ સુદ ત્રીજ એટલે કે વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે. જામનગરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ક્ષત્રિય અગ્રણી તથા ધારાસભ્ય રીવાબા જાડેજા તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના આગેવાનો દ્વારા ક્રિકેટ બંગલા પાસે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ક્ષત્રિય સમાજની સાથે સાથે સમગ્ર ભારત વર્ષનું ગૌરવ અને જેમના ઇતિહાસમાંથી યુવા પેઢી ક્યાંક પ્રેરિત થઈ શકે એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની આજે 485મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સર્વે ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા, પદાધિકારી દ્વારા અને સાથી ધારાસભ્યની સાથે આજે ક્રિકેટ બંગલોની સામે જે એમનું ભવ્ય જે પૂતળું છે એમાં શ્રદ્ધાંજલિ અને એમને પુષ્પાંજલિ કરી, હાર તોરા કરી અને આજે શ્રદ્ધાંજલિ પાઠવવાનો અવસર મળ્યો. આ દિવસ જે છે એ એમની જન્મજયંતિ તિથિ પ્રમાણેની આજે જ્યારે જન્મજયંતિ હોય ત્યારે હું મારા માધ્યમથી સમગ્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિના માધ્યમથી નગરજનોને તેમજ ભારત વર્ષની દરેક જનતાને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. આ વ્યક્તિ આ જે એક મહાન વ્યક્તિત્વ છે એમના જીવનમાંથી સૌ યુવા પેઢીએ આપણે પ્રેરિત થઈ અને આવનારા સમયમાં શૂરવીરતા, શૌર્ય, પરાક્રમી અને ન્યાય માટે થઈ અને પોતાના સમાજ માટે, દેશ માટે થઈ અને કેવું મક્કમતાથી ઊભું રહી શકાય એમનું જીવન ચરિત્ર આખું દર્શાવે છે. તેમાંથી પ્રેરિત થઈ અને આવનારા સમયમાં આપણે એમના સદગુણોનો ક્યાંક જીવનમાં ચરિતાર્થ કરીએ, એમને ઉતારવાનો પ્રયત્ન કરીએ. તે જ અભ્યર્થના છે પુનઃ આપ સૌ નગરજનોને મારા માધ્યમથી આજના દિવસની એટલે કે મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.